વાત કરવામાં આવે તો સુરતના બારડોલી તાલુકામાં બે ટ્રકો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત ગતરોજ મધરાત્રે બારડોલીના કિકવાડ નજીકમાં સર્જાયો હતો અને આ ટ્રકો વ્યારા તરફ જતા બંને ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં ટ્રક નંબર RJ14GT2099 ફસાઈ ગઈ હતી, જેથી ટ્રક ડ્રાઈવરના બચાવ માટે ક્રેન, ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી। આ ઘટનાની જાણ બારડોલી ફાયર બ્રિગેડ સહિત બારડોલી રૂરલ પોલીસને જાણ થતાં ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જ્યારે લોકોને આ વાતની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ટ્રક ડ્રાઈવરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તાત્કાલિક સ્થળ પર સારવાર આપવામાં આવી હતી, પરંતુ કમનસીબે ટ્રક ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું। બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ, હર હંમેશ સત્યની સાથે।